જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે અમે આવી ગયા છીએ જીવદયા ધામ તીર્થમાં। વિરાર પાસે આવેલું જીવદયા ધામ તીર્થ છે, એના અમે દર્શન કરશું, તમને પણ ડિજિટલી દર્શન કરાવશું। તો ચલો મંદિરમાં પ્રવેશ કરીએ અને દર્શન કરીએ। ગાડી પાર્ક કરી દીધી છે બારે અને હવે દેરાસરમાં જઈએ। આ બાજુ દેવદેવીઓની દેરીઓ બનાવેલી છે નીચે, અને આગળ હવે દેરાસરમાં આપણે જઈએ। ત્યાં રિદ્ધિ સિદ્ધિ પાર્શનાથ ભગવાન છે, એમના દર્શન કરીએ અને સરસ મજાની પ્રતિમાજી છે। આ બાજુ વિરાર તરફ આવો તો જરૂર અહીંયા દર્શન પૂજાનો જરૂરથી તમે લાભ લેજો। બોલો બોલો રિદ્ધિ સિદ્ધિ પાર્શ્વનાથ ભગવાન કી જય। દાદા મારી ચિંતા છું, ચિંતામણી મારી ચિંતા છું। પ્રભુ આવો મારી પાસ રે, તારા નામે ચાલે શ્વાસ રે, કે પ્રભુ આવો મારી પાસ રે, મારું દલડું ધડકે આજ રે। ઓરે દાદા જોઈ તારી વાટ મેં દિન રાત, નિરખી તારા નૈણ આવી સુંદર પ્રભાત। દેરાસરમાં સરસ મજાના લાકડાના કેવા સરસ ભંડાર બનાવ્યા છે કલાકૃત કરીને, અને દેરાસરની બહાર નીચે જ્યાં દેવદેવીઓની દેરીઓ છે ત્યાં બાજુમાં સહસ્ત્રકુંડની દેરાસર પણ બનાવેલું છે, નાનું મંદિર બનાવ્યું છે સહસ્ત્રકુંડ મંદિર, એના પણ તમે દર્શન કરો। સરસ મજાનું બનાવેલું છે, ફક્ત દર્શનીય છે। આ જીવદયા ધામ વિરાર સ્ટેશનથી એકદમ નજીક જ છે, લગભગ 18-20 કિલોમીટર જ દૂર છે, અને NH-48 ઉપર જ છે, હાઈવે ઉપર જ છે। ઉપર મોટો હોલ છે અને આ નીચે રૂમો ઉતારી છે, એની સામેની સાઈડમાં એ રૂમો છે। અહીંયા ગણેશજી મહારાજ ઉતરવાની જગ્યા છે, ઉપાશ્રય બનાવ્યો છે। અને ઝાડ તો એટલા બધા ઝાડ પાન છે ને અહીંયા હદ વિનાના। આપણે નીકળ્યા અહીંયાથી બસ જીવદયા ધામમાંથી। સામે દેખાય NH-48 અને હાઈવે થી ટચ જ છે, હા, 1 મિનિટ પણ નહીં લાગે અંદર જવામાં। હા, બોર્ડ મોટું જ મારેલું છે જીવદયા ધામ। આપણી બાજુ કરી અને બોલી વિડીયો ગમ્યો હોય તો લાઈક, જીવદયા ધામનો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો। અને મુંબઈ તરફ આવીએ એટલે વિરાર પહેલાં જે ટોલ આવે એની બાજુમાં જ આ તીરથ છે, અને સામે આ સેવા વિવેક ગ્રામ વિકાસ કેન્દ્ર છે, એ તમને બતાવી દઉં। એટલે એકદમ નજીક છે, અને હાઈવેથી આમ 1 મિનિટનું જ અંતર છે, 100 મીટર જ અંદર છે। તો તમે આ બાજુથી નીકળતા હોય તો દર્શન માટે ઊભા રહી શકો છો, અને ધર્મશાળા ભોજનશાળાની પણ અહીંયા સગવડ છે। અને આ પેલો બતાવી દે, આ જીવદયા ધામ તીર્થનો અમે દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા। બાજુમાં ત્યાં પાંજરાપોળ પણ છે, બહુ મોટી વિશાળ પાંજરાપોળ છે। અમે આ વિડીયોમાં એને કવર નથી કરી કે અમારી પાસે ટાઈમ થોડો ઓછો હતો, એટલે અમે ખાલી દર્શન કરીને નીકળી ગયા। પણ તમે આ બાજુ આવો તો જરૂર પાંજરાપોળની પણ મુલાકાત લેજો, અને ગાયને ઘાસ જરૂરથી ખવડાવજો। તો ચલો અહીંયા વિડીયો અમે પૂરો કરીએ છીએ, અને સેવા વિવેક કેન્દ્ર પણ તો હું તમને બતાવી દઉં
એ પણ તમે જોઈ લો. બરાબર હાઈવેથી આવશો એટલે સેવા વિવેક કેન્દ્રની બરાબર પાછળ જ છે આપણું જીવદયા ધામ તીર્થ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. આ સેવા વિવેક કેન્દ્રની બરાબર બાજુમાં જ ટોલ પછી તરત સેવા વિવેક કેન્દ્ર જ છે.